નવા રચાયેલા વાવથરા જિલ્લાના થરાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારો સાંભળ્યા હતા. આગામી 31 માર્ચે વડાપ્રધાનની જિલ્લાની મુલાકાત પૂર્વે યોજાયેલા આ કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 132મી કડીનું જીવંત પ્રસારણ સાંભળવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ શહેર મહિલા મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને ગલ્ફ દેશોના સમર્થન જેવા વૈશ્વિક વિષયોની સાથે સાથે યુવાનોનો વિકાસ, જળ સંરક્ષણ અને સૌર ઊર્જા જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. મત્સ્યપાલન ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિની વાતો સાંભળીને ઉપસ્થિત મહિલાઓ અને યુવાનો પ્રભાવિત થયા હતા. ખાસ કરીને જળ સંરક્ષણની વાત સરહદી એવા વાવ થરાદ જિલ્લા માટે અત્યંત પ્રસ્તુત હોવાનું ઉપસ્થિત લોકોએ અનુભવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની વાતો પર ઊંડી ચર્ચા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વાવ થરાદ જિલ્લો તાજેતરમાં જ અસ્તિત્વમાં આવ્યો છે અને નવા જિલ્લામાં વડાપ્રધાનની લોકપ્રિયતા ચરમસીમાએ જોવા મળી રહી છે. આગામી 31 માર્ચે વડાપ્રધાન મોદી જ્યારે લાખણીના નાણી ખાતે જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે, ત્યારે તેના પૂર્વે યોજાયેલા આ મન કી બાત કાર્યક્રમે વાતાવરણને પૂરેપૂરું કેસરિયા રંગે રંગી દીધું છે. મહિલા મોરચાની બહેનોએ વડાપ્રધાનના આહવાનને ઝીલીને સામાજિક ઉત્થાનના કાર્યોમાં જોડાવાના શપથ પણ લીધા હતા. શહેર નરસિંહભાઈ ચૌધરીના ત્યાં આજે જે વાવ થરાદ જિલ્લાનો મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો અને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનોને રહી અને મોદી સાહેબનું અમે ખૂબ જ આપણે જે આત્મનિર્ભર વિશે અને દીકરીઓ વિશે, માતાઓ વિશે અને બધા ખૂબ જ લાભની યોજનાઓ વિશે ખૂબ જાણકારી આપી. થરાદ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર વડાપ્રધાનને સાંભળવા પૂરતો મર્યાદિત ન રહેતા નવા જિલ્લાના વિકાસ અને જનજાગૃતિ માટેનું એક માધ્યમ બની રહ્યો. વડાપ્રધાનની આગામી મુલાકાત પૂર્વે મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલું આ આયોજન સંગઠનની મજબૂતી અને લોકોના ઉત્સાહને સાબિત કરે છે.